શ્રાદ્ધ માટે દૂધપાક બનાવીશું તો ચાલો સૌથી પહેલાં તમારે ચોખાને અડધો કલાક પલાળી રાખવાના છે। કાજુ બદામને પલાળી રાખ્યા છે। કેસરવાળું દૂધ ગરમમાં પલાળી રાખ્યું છે। હવે ચોખાને ધોઈને પાણી કાઢી અડધી ચમચી ઘીમાં એને સાંતળી 1 લીટર દૂધ એડ કરી સાથે તમારે ચારોળી એડ કરવાની છે। કાજુની પેસ્ટ તૈયાર કરવાની, કેસરવાળું દૂધ એડ કરી દેવાનું છે અને હવે કાજુની પેસ્ટ એડ કરવાથી દૂધ આપણું એકદમ ઘાટું અને ક્રીમી બનશે। દૂધ ઉકળવા માંડ્યું છે, 5 મિનિટ જેવી થઈ ગઈ છે, ચોખાનો દાણો ચડી ગયો છે। ત્યાર પછી તમારે ખાંડ એડ કરવાની છે। તો ખાંડ એડ કર્યા પછી તમારે કુકરના ઢાંકણને પાછળથી ગ્રીસ કરી લેવાનું છે, જે વિસલ અને વાલ હોય ત્યાં આગળ, જેથી દૂધ આપણું ઉભરાય નહીં અને 1 સીટી કરી લેવાની છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। કુકર ઠંડુ થઈ જાય દૂધ પાકની અંદર આપણે ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને કાજુ બદામ અને પિસ્તાને સમાઈને રાખેલા હતા તે બધા એડ કરવાના છે। દૂધ ગરમ જ છે એટલે એમાં સોફ્ટ થઈ જશે। આપણો આ ગાઢો ક્રીમી મલાઈદાર દૂધપાક બનીને તૈયાર છે। વિડીયોને લાઇક અને શેર કરજો। ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા।